નાતાલ પર્વની પૂર્વ સંધ્યાએ આણંદ ખાતે વિવિધ સ્થળોએ રોશની કરવામાં આવી હતી. ભગવાન ઈસુના જન્મના વધામણા લેવાનો પર્વ એટલે નાતાલ. નાતાલની પૂર્વ સંધ્યાએ આણંદ શહેરમાં વિવિધ સ્થળોએ રોશની કરવામાં આવી હતી. ખ્રિસ્તી બંધુઓએ ચર્ચમાં જઈને વિશેષ પ્રાર્થના કરી હતી. ખ્રિસ્તી બંધુઓમાં નવા વર્ષના વધામણા કરવા અને ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણી કરવા ભારે ઉત્સાહ જોવા મળતો હતો. मेरा नाम कृषिका अरोरा है। मैं मुंबई से हूँ। मैं आपको क्रिसमस सेलिब्रेशन के बारे में कुछ बताना चाहूँगी। क्रिसमस एक ऐसा त्योहार है जो क्रिश्चियन लोग मनाते हैं और उसको उन लोग न्यू ईयर भी कहते हैं। क्रिश्चियन लोग चर्च में जाते हैं और प्रार्थना करते हैं। हम एक दूसरे को त्योहार में गिफ्ट्स देते हैं और एंजॉय करते हैं, केक्स करते हैं और पार्टी लेते हैं। सो थैंक यू एंड मेरी क्रिसमस फॉर एवर। મારું નામ પ્રિયા ખોરાના છે. હું આણંદમાં રહું છું. આવતીકાલે 25 તારીખે નાતાલનો ક્રિસમસનો તહેવાર છે. બધા સરસ નવા કપડાં પહેરે છે, એકબીજાને વિશ કરે છે મેરી ક્રિસમસ, ચર્ચમાં જાય છે, ઈસુ ખ્રિસ્તને પ્રે કરે છે અને બધા સરસ એન્જોય કરે છે તહેવાર. મેરી ક્રિસમસ ટુ ઓલ. થેન્ક યુ.